દ્વિતીય સંક્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી વિષય સંસ્કૃત ધોરણ 8 આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન 1 નીચે આપેલ કાવ્ય પંક્તિનું અનુલેખન કરો. અનુલેખન એટલે જોઈ જોઈને સારા અક્ષરે લખવું. રે રે વાયસ કર્કશ કંઠઃ મારટ મારટ કર્ણકઠોરમ શ્રાંતા કલાંતા પુનર્નુનિતા પુત્રી મમ ખલુ નિંદ્રાતી. નીચે આપણા ફકરાનું પણ અનુલેખન કરવાનું છે. માત્રાવાલહ દૂરતઃ એતત અપશ્યત સહ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થે તત્ર અગચ્છત ઔષધાની આનીયઃ સહ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત કતિચિત દિનાંતરમ સિંહઃ સ્વસ્થઃ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત. પ્રશ્ન 2 આપેલ ફકરાને આધારે પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો. તો અહીં એક ફકરો આપેલો છે, એને આધારે સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે. કસ્ય સમીપે મોટી મોણપરી ગ્રામ વર્તતે. સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપ મોટી મોણપરી ગ્રામઃ વર્તતે. કૃષિવલસ્ય નામઃ કિમ આસીત. કૃષિવલસ્ય નામઃ માત્રાવાલહ આસીત. નદ્યા તટે કા આસીત. નદ્યા તટે કૃષિવાટિકા આસીત. માત્રાવાલः પ્રતિદિનમ કિમ અપશ્યત. માત્રાવાલા પ્રતિદિનમ વાટિકાયામ વૃક્ષતલે સ્થિત્વા નદ્યાઃ જલમ અપશ્યત. પાદપઃ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થશે વૃક્ષઃ. વૃક્ષ. પાદપનો થશે વૃક્ષ. પ્રશ્ન 3 આપેલ વિષયો વિશે 4-5 વાક્ય સંસ્કૃતમાં લખો. સચિવાલય ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ. અસ્મિન ભવને વિધાનસભાયાः અધિવેશનાनि ભવन्ति. अस्मिन्नेव भवने स्थित्वा राज्यस्य मन्त्रिणः सचिवाः अन्ये च अधिकारिणः राज्यकार्ये सञ्चालयन्ति. सचिवालयः एव गुर्जरप्रदेशशासनस्य मुख्यः कार्यालयः अस्ति. अक्षरधाम. अस्माकं राष्ट्रपितुः गान्धीमहोदयस्य स्मृतिरूपेण एतस्य मन्दिरस्य निर्माणम् अभवत् यत् महात्मा मन्दिर नाम्ना प्रसिद्धम् अस्ति. महात्मा गान्धीमहोदयः भारतस्य स्वतन्त्रतायाः कृते भूषं प्रयत्नम् अकरोत्. इतानि सर्वाणि कार्याणि चित्ररूपेण अत्र प्रदर्शनार्थे प्रस्तुतानि सन्ति. एतत् अक्षरधाम नामकं विशालं मन्दिरम् अस्ति. मन्दिरे प्रदर्शनविभागः अतिमनोहरः अस्ति. प्रदर्शनविभागे जनाः एकं चलचित्रम् अपि पश्यति. अध्यात्मविज्ञानयोः सङ्गमः अत्र दृश्यते. अत्र चित्ताकर्षकं विशालम् उद्यानम् अपि अस्ति. प्रतिदिनं बहवः यात्रिकाः एतस्य मन्दिरस्य दर्शनार्थम् आगच्छन्ति. प्रभातवर्णं. चन्द्रः अस्तं गच्छति. सूर्य उदयं गच्छति. परितो भवति प्रकाशः. मन्दं चलति समीरः. मधुपो भवति सधीरः. कलिकावृन्दं विकसति. लतिकावृन्दं विलसति. निद्रा निद्रा भग्ना. जनता कर्मणि लग्ना. सकले नव उल्लासः. वदने वदने हासः. पथि पथि जनसञ्चारः. नुपुररव झङ्कारः. विटपे खगकुलरवः. चरितुं चलिता गावः. प्रश्न 4 उदाहरण मुजब वाक्य बनावीने लखो. शिक्षकस्य पुस्तकम् अस्ति. बालकस्य कन्दुकः अस्ति. शैलस्य लेखनी अस्ति. धवलस्य उपनेत्रम् अस्ति. ब कौंसમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. शीघ्रं चलति सिंहं. मंदं चलति बकः. शीघ्रं चलति वानरः. मंदं चलति पीपलिका. प्रश्न 5 નીચે આપેલ ગુજરાતી સંસ્કૃતમાં અનુવાદ કરો. મચ્છરનું મશકઃ, નહીંનું મા, આંખનું ચક્ષુઃ અને વીંટીનું મુદ્રિકા. બ નીચે આપેલ ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં અનુવાદન કરો. મારા ગામમાં નદી છે. મમ ગ્રામે નદી અસ્તિ. હું શાળાએ જાઉં છું. અહમ વિદ્યાલયમ ગચ્છામિ. અહીં ઘણા બધા વૃક્ષો છે. અત્ર બહવઃ વૃક્ષાઃ સન્તિ. પ્રશ્ન 6 નીચે આપેલ ચિત્ર પરથી સંસ્કૃતમાં 4 વાક્ય લખો. अस्मिन् चित्रे बालकाः भिन्नानि क्रीडाः क्रीडन्ति. समापन समारोह यत्र प्रचलति तत्र स्थानं. द्वारं प्रादुर्भूतम् अस्ति. उद्यानम् अपि प्रादुर्भूतम् अस्ति. वृक्षाः अपि प्रादुर्भूताः. प्रश्न 4 નીચે આપેલ વર્તુળ પરથી સંસ્કૃતમાં 4 વાક્ય લખો. ગીતા ગૃહં ગચ્છતિ. સુરેશः ફलं ખાદति. छात्रा श्लोकं पठति. सुनीता गीतं गायति.
ઘણા બધા વાક્ય બને. પ્રશ્ન 8 શ્લોક પૂર્તિ કરો. આપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખ સ્ફુટવક્તા ચયો જાનાતિ સ પંડિતઃ. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાભઃ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ નાદંતી સસ્યમ ખલુ વારિવાહ પરોપકારાય સંતામ વિભૂતયઃ. પુસ્તકેષુ હિ યા વિદ્યા પરહસ્તેષુ યદ ધનમ કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. ભોજનાંતે ચ કિમ પેય જયંતઃ કસ્ય વૈ સુતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. પ્રશ્ન 9 કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સિંહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત. અત્ર ધનમ નાસ્તિ. ચાણક્ય અદ્ય શયનમ કરોતિ. સિંહ તસ્યાઃ રક્ષણાય પ્રયત્નમ અકરોત. બ કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ભિક્ષુકાય ભોજનમ દત્વા સહ અવદત. છાત્ર શાલામ ગત્વા અભ્યાસમ અકરોત. સહ દ્રષ્ટુમ ન શક્નોતિ. માતા સદા વંદનીયા. પ્રશ્ન 10 જોડકા જોડો. કૃત્વા એટલે કરીને, કૃતુમ એટલે કરવા માટે, કરણીયમ કરવું જોઈએ, ભૂતવા થઈને. અહીં ધોરણ 8 વિષય સંસ્કૃત પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.